નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલ શહેર નજીક નેશનલ હાઈવે પર વહેલી સવારે બોલેરો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની આ ઘટનામાં બંને કારમાં 4 સવાર યુવકોના કરુણ મોત નીપજ્યા છે। ઘટનાને લઈ પોલીસે યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વિગતો મુજબ ગોંડલ શહેરના નેશનલ હાઈવે પર આવેલા દેવ સ્ટીલ પાસે વહેલી સવારે સ્વિફ્ટ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી બોલેરો સાથે ધડાકેભેર અથડાઈ હતી। સૂત્રો મુજબ સ્વિફ્ટ કારની સ્પીડ વધારે હતી, એવામાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે સામેની લાઇનમાં પહોંચી ગઈ હતી। આ બાદ કાર 20 ફૂટ જેટલી પલટી મારી હતી। કારની ટક્કર એટલી ભયાનક હતી કે સ્વિફ્ટ કાર આગળનું એન્જિન પણ છૂટું પડી ગયું હતું। અકસ્માતના કારણે હાઈવે પર મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો। અકસ્માતને લઈ 108 સ્થળ પર પહોંચી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં બોલેરોમાં જતા ગોંડલના કૃપાલસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા તથા જ્યારે સ્વિફ્ટ કારના ધોરાજી રહેનારા વિરમ પરમાર અને સિદ્ધાર્થ કાચા નામના યુવકોના મોત થયા છે। ખાસ વાત તો એ છે કે સિદ્ધાર્થ કાચાના જન્મદિવસે જ અકસ્માતમાં અવસાન થયું છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને કેટલાક સ્થળોમાં તો ઉનાળા જેવી ગરમી પડી રહી છે। એવામાં હવે હવામાનની લેટેસ્ટ આગાહી સામે આવી છે। આગાહી અનુસાર આવતીકાલે 20 અને 21 તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। તે ઉપરાંત અન્ય જગ્યાએ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસવાની આગાહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી સહિતમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થઈ શકે છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે, જેમાં અમરેલી, ભાવનગર, જામનગર અને દ્વારકામાં 3 mm વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।